ચાંગોદરમાં પ્રદૂષણનો રાફડો ફાટી નીકળ્યો છે. કંપનીઓના ગંદા પાણી અને કચરાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. ઔદ્યોગિક પ્રગતિના નામે પર્યાવરણને થતા નુકસાનનું જીવંત ઉદાહરણ અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. અહીંની આસપાસના રહેણાંક વિસ્તારોમાં કંપનીઓ દ્વારા બેફામ રીતે છોડવામાં આવતા ગંદા અને કેમિકલયુક્ત પાણી તેમજ ઔદ્યોગિક કચરાના કારણે સ્થાનિક રહેવાસીઓનું જીવન દોઝખ બની ગયું છે. ખેતરો અને નદી નાળા જોખમમાં છે. ચાંગોદર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની આસપાસની કંપનીઓ ટ્રીટમેન્ટ વગરનું દૂષિત પાણી ખુલ્લેઆમ નદી નાળાઓમાં કે ગટરોમાં છોડી રહી છે. આ પ્રદૂષિત પાણી, કેન્ટીનનો કચરો અને અન્ય કચરાના કારણે આસપાસના વિસ્તારોમાં 24 કલાક અસહ્ય દુર્ગંધ આવે છે. આ ગંદુ પાણી જમીનમાં ઉતરી ભૂગર્ભ જળને પણ દૂષિત કરે છે. ખેડૂતોની જમીન બિનઉપજાઉ બની રહી છે. ભૂતકાળમાં પણ અનેકવાર ચાંગોદરની કંપનીઓ દ્વારા નર્મદા કેનાલ જેવા મહત્વપૂર્ણ જળ સ્ત્રોતમાં ગેરકાયદેસર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ગંદા પાણીની સાથે ઔદ્યોગિક એકમો દ્વારા ફેંકવામાં આવતા કચરાના ઢગલા પણ સમસ્યા વધારી રહ્યા છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી મેલેરિયા, ડેન્ગ્યુ અને અન્ય પાણીજન્ય રોગોનો ભય સતાવે છે. હવામાં કેમિકલના કણો અને દૂષિત પાણીની બાષ્પ ભળવાના કારણે ઘણા રહેવાસીઓ શ્વાસ અને ચામડીના રોગોનો ભોગ બની રહ્યા છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે અમે વર્ષોથી નરકમાં જીવી રહ્યા છે. બાળકો બીમાર પડે છે. આ સમસ્યા જલ્દીથી જલ્દી ઉકેલાય તેવી રહેવાસીઓની માંગ છે. મારું નામ ગીતા છે પરમાર. ચાંગોદરમાં તાજપુર ફાર્મમાં રહીએ છીએ અમે. ફરતું તળાવ છે અને ફેક્ટરીવાળા બધા ગંદકી ફેલાવે છે તળાવમાં, અને એમાંથી અમારે વાસણ ધોવાના, કપડાં ધોવાના, અમારે નાહવાનું બહુ તકલીફ પડે છે. અમને રોડ નથી સારો, મચ્છર બહુ થાય છે, છોકરાઓ બહુ બીમાર પડે છે. બરોબર. અને કચરું તો એટલું બધું એઠવાડો તો કંપની વાળા એટલો બધો એઠવાડો ફેંકે છે ને, અને પાણી અમારે જે બોર ગાળેલો છે ને એમાં પીળાશ જેવું નકરું પાણી આવે છે, અને ફરતું બધે કચરો છે. એટલામાં રોજના 2-3 ટ્રેક્ટર ઠેલવા જાય અહીંયા કચરાના. મારું નામ મંજુબેન, ગામ ચાંગોદર. ચાંગોદરમાં અમે રહીએ છીએ. અમારે અહીં બધી બહુ તકલીફ છે, પણ અમારું કોઈ સાંભળતું નથી. બરાબર. અમે ઘણી વાત રજૂ કરી છે, બધી જાહેરાતો આપી છે, પણ કોઈ અમારું સાંભળતું નથી. અમારે કેટલી તકલીફ આવે છે. આંકના પાણીની, આ ગંદકીના પાણી ઠલવી જાય, આંકન આવીને કેમિકલના પાણી ઠલવી જાય. અમે ના પાડવી તો ટંકરવાળા અમને છે તે જેવું તેવું બોલીને જતા રહે. પણ અમારે કોને કેવું? અમે ઘણી વાત રજૂઆત કરી, ઘણી તે, પણ અમારું કોઈ નથી સાંભળતું. હવે અમે અહીં રહીએ છીએ તો અમે અહીં રસ્તોય સારો નથી હાલવાનો. અમારે દરરોજ કામ ધંધા જવાનું હોય. અમે રેલવે ઉપર ચડીને જઈને આવી. આ રેલવે વાળાએ પગથિયા મેક્યા છે તો વળી સારું છે, તો વળી થોડુંક અમે ચડીને તો રેલવે વાળાએ ત્યાં કોઈક માણસ કપાઈ જાય તો ત્યાં કને પોલીસ મેકી દે, તો અમને રેલવે ઉપર નહીં હાલવા દેતા. તો અમારા કામ ધંધા જવું કેવી રીતે? અમે કેવી રીતના અમારી રોજી રોટી કેવી રીતના અમે પૂરી કરવી? અમારા બાળકોને ભણાવવા, અમારા બાળકોને નિશાળ મેકવા કોઈ સાધન હાલવા ના દે, અને જ્યાં ત્યાં ગંદકીનું પાણી ઠલવીને જતા રહે. અમારે હાલવા જેવું નહીં રહેવા દેતા. લ્યો, શું કરવી અમે? બોલો. ટ્રેક્ટરો ઠલવી જાય, ટાંકા ઠલવી જાય, ગંદકી નરી આ હોટલોની ને સોસાયટીની બધી ગંદકી અહીં આવીને ઠલવી જાય. મારું નામ વસરામભાઈ વિંજુડા. અમે અહીં લગભગ 70 વર્ષથી રહીએ છીએ, તો અમે બધું જોઈએ છીએ. તો અત્યારે હાલની તારીખમાં આ ગંદકી બહુ છે. અમારે અહીં નજીકમાં ગંદકી નાખી જાય લોકો. અમે ગંદકીમાં હાલવું ચાલવું, અમારા છોકરાઓને જવું આવવું બહુ મુશ્કેલી છે. તો આપ સરકાર થોડુંક મદદ કરો તો બહુ મજા આવી જાય.